આપણે બાપુને પૂછ્યું કે આપણે મંદિરની સ્થાપના કઈ રીતે થઈ અને આપણે માતા મેલડીમાના દર્શન અને લાંબી છે બહુ લાઈન આ બધા મેલડીમાના દર્શન કરવા આવે મિલે જાય માતા એ વખતે તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈને આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે કેમ કે આ તમારે કરવા છે નવનાથના દર્શન. તો અમારે કલ્પેશભાઈ પેટ્રોલ પુરાવે છે કે પેટ્રોલ ટાંકીમાં છે ને હવે એમ કહે છે કે આજે રામનાથ કેવું રામપરા મેલડીમાં જવું છે પણ જો નજીક થતું ને તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈએ ને તમને પણ દર્શન કરાવશું. તો અમારે આજ કરવા છે નવનાથના દર્શન સિહોરમાં. ક્યાં? સિહોરમાં. ત્યાં લીલુડી ધરતી લીલુડી ધરતી છે અને ત્યારે બધું ડુંગર છે. અમારે કલ્પેશભાઈ અહીંયા પેટ્રોલ પુરાવે છે નાયડા પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી દે પછી અમારે જવું છે. તો સારી બધું ડુંગર છે નકરા બહુ મસ્ત મજાની સિનેરી વાળા છે રસ્તા બધા આયા ને આ તો તમને બહુ મજા આવવાની છે આ બ્લોગમાં કેમ કે નવનાથના દર્શન કરવા છે અને એ પાછો શ્રાવણ મહિનો એટલે મેં ક્યારેય દર્શન કર્યા નથી નવનાથના પણ આજે આપણે પહેલી વાર દર્શન કર્યું નવનાથના. ત્યાં એક બાજુમાં મારા સસરાના ઘર પાસે છે એ રામનાથ છે. એક બે મંદિરે ગયેલો છું પણ નવનાથે નથી ગયેલો. તો આજે આપણે ફાઇનલી નવનાથના દર્શન કરવાના છે સ્પેશિયલ નવનાથના બરોબર. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને નવનાથના દર્શન કરાવું. એક નવનાથ આપણે જુનાગઢમાં છે જે આપણે ગિરનાર ફરતા મંદિર છે અને અહીંયા આપણે સિહોરમાં છે. ખાલી આપણે 1 થી 2 કલાક થાય પણ તમારા માટે હું તમને દર્શન કરાવાય. તો આ ત્યાં આપણે રોડ સિહોર બાજુ જાય આ રોડ ટાણા બાજુ જાય. તો હાલો કન્ટિન્યુ બનાવી રહેજો મારા વિડીયોમાં. તો હાલો યુટ્યુબ ફેમિલી આજ આપણે જવું છે રામપરા મેલડીમાં કે ત્યાં આપણે એકવાર જઈ આવ્યા છીએ પણ આજ મારા હાળા મને કલ્પેશભાઈ ત્યાં લઈ જાય છે એ કે હાલો આપણે તમારા ફ્રેન્ડને મેલડીમાંના દર્શન કરાવી. તો કલ્પેશભાઈ આપણે ક્યાં જવું છે? રામપરા મેલડીમાં પ્રસિદ્ધ મંદિર છે. હા બહુ ખાસ ઓલી વ્યાખ્યા છે. બહુ પ્રખ્યાત મંદિર છે. ખ્યાલ આવશે. તો હાલો આપણે બધા ફ્રેન્ડના દર્શન કરાવી બરોબર. તો અમારા કલ્પેશભાઈ અમારે હીરો લાગે છે પણ જો એન્ટ્રી પાડે છે ને પણ સિહોરમાં હીરો નંબર 1. કાંઈ વાંધો નહીં હાલો બને રહેજો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને મેલડી મારા કાચ દર્શન કરાવું. ચાલો તો હાલો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રામપરા મેલડીમાં. રામપરા હો ભાઈ. તો હાલો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રામપરા મેલડીમાં જ્યાં ભૂરિયા વડલાવાળી મેલડી કહેવાય અને અહીંયા રવિવારે અને મંગળવારે બહુ ટ્રાફિક હોય. તો આજે ફાઇનલી રવિવારે છે એટલે ટ્રાફિક તો છે ત્યાં અમારા કલ્પેશભાઈ ઉભો રહી ગયા. આપણે જવું દર્શન કરવા આવે. હાલો આપણે જઈ દર્શન કરવા. તો આમે મંદિર છે. હાલો તમને ફાઇનલી મેલડીમાંના દર્શન કરાવી. દુકાન છે શ્રીફળ હારની દુકાન છે. રામપરા વાળી મેલડીમાં જો તમને ખાસ મેલડીમાંના દર્શન કરાવવાના છે. જ્યાં રામપરા વાળી મેલડી છે કેતું આવવાની ઈચ્છા તો હતી પણ આજ કલ્પેશભાઈ લાવ્યા આપણે દર્શન કરવા એનો ખૂબ ખૂબ આભાર. તો હાલો મિત્રો આપણે અંદર મંદિરમાં જઈ રહ્યા છીએ. પ્રસાદીનું છે શ્રીફળ લઈ લો ને કલ્પેશભાઈ. શ્રીફળ આપી જો ને પકડો. હાલો આપણે શ્રીફળ ની પ્રસાદી લઈ લેવી છે અહીંથી. પ્રસાદી અને કાજુ લઈ લીધા છે. જલ્દી મને શ્રીફળ વધે છે. હાલો રહી આગળ. કેવાય ને કા ઉપર ફાઈટો જો. હાલો અંદર દર્શન કરવા જાવ ને.
આપણે મંદિરની સ્થાપના કઈ રીતે થઈ અને આપણે માતાજીને તમે સેવા પૂજા કરો છો, બરોબર? તો બાપુ તમે અહીંયા માતાજીની સ્થાપના કઈ રીતે થઈ આપણે? આ ભાવનગર જિલ્લો તાલુકો શિહોર હા, તર અને કનાડની વચ્ચે અમારા રામપરા મેલડીમાંનો આ પુરાતન જે અહીંયા મંદિર એટલે ઓટલો જ હતો એમાં મંદિર બન્યું 2000 સાથે. હા, અને અનેક ભક્તોને શ્રદ્ધાનો વિષય છે અને બહુ જયારે શ્રદ્ધા વધી હા. ત્યારે આ યુગની માનતા હા, દર રવિવારે પણ માણસો દર્શનનો લાભ લેવા આવે છે. તમે પણ જે સુરત થી આવ્યા છો એમાં અમારો પરિવાર જે અમે વાળા પરિવાર રાવળ કહેવાય. હા, અને અમારી 5 પેઢી કે 6 પેઢી એ અમારા એ સેવા બધો પરિવાર અહીંયા છે. તો હા, તો મિત્રો તો અહીંયા બાપુની 5 પેઢીથી અહીંયા બધા લોકો સેવા કરે છે. મારું નામ અહીંના આજ માનો કે પૂજા હા, એટલે અહીંયા દરેક વારા ફરતી જે ભાઈ હોય ભાઈઓ તમે બેસે બધાના વારા આવે એમ. મારું આજ મારો વાર હા, તમારું. એટલે મારું નામ છે રામપુરા મેલડીમાંના મહંત ભૂપત બાપુ રાવળ વાળા. વાળા અમારી માં મેલડી બધાના મનોરથ પૂરા કરે છે. શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો વિષય અમે અહીંયા દોરા ધાગા કે મતલબ કે કોઈ રણ જ્યોતિષ નહીં. કોઈ જોતા નથી ને અંધશ્રદ્ધામાં અમે કોઈને જવા દેતા નથી. ના, શ્રદ્ધાળુ મેલડીમાં છે. હા, કામ બધા મેલડીમાં જ કરે છે. તમે શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખો. તમે ગમે એ માનતા કરશો, તમારા ગમે એ અટકા કામ આયા ઉકેલ છે. ના, રામપરા વાળી અને ભૂરિયા વડલા વાળી મેલડી કહેવાય. બોલ મેલડી માં. કી જય. તો મિત્રો આપણે બાપુનો આપણે પરિચય લીધો. બાપુએ બહુ મસ્ત મજાની વાત કરી કે એની અહીંયા 5 પેઢી આ સેવા કરે છે, એટલે બધાના વારા હોય. તો આપણે બાપુના આશીર્વાદ લઈ અને હાલો આગળ વધીએ. વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. માં મેલડી તમને સુખી રાખે, તંદુરસ્ત રાખે, હરમેશ ખુશ રહો, બાળકો પરિવાર અને સુરત સરનામું આપતા રહેજો. એના પાછા ત્યાં આવી હા, બાપુ અમે આ છે ને ભગીરથ બેમાં રહીએ છીએ. સડાવી. હા, તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને એટલો ટાઈમ આપ્યો. અને તમે આ માતાજીની સેવા પૂજા કરો છો. માતાજી તમારું ધ્યાન રાખે. એમાં તમે છો તમારા માટે અમારે ટાઈમ આપવાનો જ હોય. હા, અમને કોઈ એવું અભિમાન નથી. અમે જે છીએ એ તમારીથી છીએ અને માતાજીથી. એટલે ખૂબ ખૂબ માં તમને આવો નવો ભાવ રખાવે. સુખી થાવ. આશીર્વાદ. ચાલો મિત્રો, જય માતાજી. જય માં મેલડી. જય મા મીરુબાઈ. તો હાલો કઈ આપણે ફાઇનલી કરી લીધા મેલડીમાના દર્શન. અને તો આ લાંબી છે બહુ લાઈન. તો આ બધા મેલડીમાના દર્શન કરવા આવે છે, કેમ કે રવિવાર છે આજે. રવિવાર અને મંગળવારે બહુ ભીડ હોય, બહુ સજાવું હોય. તો આપણે ધજાના પર દર્શન કરી લઈએ. આ ભૂરિયા વડલા વાળી મેલડીમાં કહેવાય. તો હાલો આપણે દર્શન કરી લઈ ગયા. તમને પણ દર્શન કરાવું. ભાઈ આ બધા ધજાઓ છે, આ બધા હાલીને આવે, માનતાઓ આવે. આ બધી એના ધજાઓ મૂકેલી છે. ને મિત્રો મંદિર બહુ મસ્ત મજાનું છે. અને આપણે ફાઇનલી મેલડીમાના દર્શન કરી લીધા છે. તમે પણ ક્યારેક અહીંયા સિહોર આવો તો અહીંયા રામપરા વાળા મેલડીમાં દર્શન કરવા આવજો. ત્યાં મેલડીમાં હાજરા જેવું છે, એમ કે તમારા ધાયરા કામ કરે. જો આ વડલો છે. તો મિત્રો આપણે મેલડીમાના મંદિર આવ્યા છે અને આપણે એક વસ્તુ નજરે ચડ્યું છે. તો અહીંયા કચરું પડ્યું છે, ડીશો ને એવું બહાર મંદિરની. તો હાલો આપણે એને લઈને આપણે જવા દઈએ અમે કચરામાં. આ વસ્તુ મંદિરમાં હોવી ન જોઈએ. પછી મંદિરની મોરા બધી ચોખાઈ હોવી જોઈએ. ચાલો આપણે કચરા પેટીમાં નાખી દેવું. ચાલો રેડી. હાલો કઈ જો આપણે મેલડીમાની સેવા કરે છે અને પ્રસાદી વેચે છે અહીંયા. તો આપણે એ ભાઈને પૂછીએ, હાલો ભાઈ તમે કઈ રીતની પ્રસાદી વેચો છો? તમારું નામ શું છે? કુલદીપભાઈ. કુલદીપભાઈ. યાર આયા આજ ગામમાં? હા, સચોજ. બરોબર. તમારું નામ? તેજસભાઈ. બરોબર. તમારું ભાઈ પણ? અંકિતભાઈ. દાદા તમારું? વલ્લભભાઈ. વલ્લભભાઈ. તો તમે આ પ્રસાદી આપણે મેલડીમાં આજ ફરાળ હોય એટલે રવિવારની 11 રવિવાર. રવિવારને 11. બરોબર. તો દાદા રવિવારને 11 એટલે ફરાળ વેચે છે અહીંયા.
તો આ બાટે છે બધાને ફરાક આ બધું ફરાળની વેફર ને પેંડા છે જે કઈ પણ 11 રાવ હોય અને રવિવાર રાવ હોય એના માટે છે આ મેલડીમાના મંદિરમાં તો આ બધે તમે શ્રદ્ધાળુ તમે જોઈ શકો છો આ બધે જો સામે તાવા હાલે છે અમે સાઈડમાં તાવા હાલે છે જો તમે બધે સાઈડ મેલડીમાના દર્શન કરવા આવ્યા છે આજે તો મિત્રો રવિવાર છે એટલે બધા આવ્યો હોય દર્શન કરવા માતાજીના કોઈને પણ જેવું કઈ કામકાજ હોય હું મુંબઈ થી આવ્યો તો દર્શન કરો તમે મુંબઈ થી આવ્યા હતા બરોબર આવ્યો તો દર્શન કરો મુંબઈ થી આવ્યા ઓહો જો આ કાકા મુંબઈ થી દર્શન કરવા આવ્યા તો કેવો ભાવ ને કેવી શ્રદ્ધા છે માતાજીને તે આવ્યો ને ભલામણ એટલે તમારા કાંઈ પણ અટકા કામ એવો હોય તો તમે અહીંયા માનતા કરી આપો તો તમારા કાંઈ પણ એવા કામ હોય તો થઈ જાય ધાર્યા કામ હાલો કઈ આપણે ફાઇનલી દર્શન કરી લીધા મેલડીમાં ને આપણે નીકળવું છે બહાર કેમ કે જવું છે ઉતાવળ છે એક થોડું કામ આવી ગયું કલ્પેશભાઈ ને એને ફોન આવ્યો તો કે ખાયંગા આવો તો અમે નીકળવી જાય તો તમે મેલડીમાં દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં જઈ મેલડીમાં લખવાનું ભૂલતા નહીં તો હાલો કઈ આપણે હર ગામના નદી પાસે આવી ગયા છીએ આપણે નદીની શૂટ લઈ લઈએ તો કલ્પેશભાઈ ઉભા રહી જાય કે તમે આઈનો સીન લો બહુ મસ્ત આવશે એમ તો કલ્પેશભાઈ ઉભા રહી જાય કલ્પેશભાઈ ગામ કયું છે હર છે ને સર હર ગામ જો કઈ મસ્ત મજાની નદી છે ના પાણી ક્યાંથી આવે આ ઉપર પલતાણા બાજુથી આવે અને આ શિવર ગૌતમ તળાવમાં ભળે. શિવર ગૌતમ તળાવમાં ભળે મને તો આ કઈ અંદાજ ન હોય પણ અમારા કલ્પેશભાઈ હારે છે એટલે એ બધી માહિતી આપે મને કલ્પેશભાઈ નો આભાર માનવું એટલું ઓછો છે તો આંપા પણ નદી છે બોલો તમે કઈ કહેવા માંગો છો કેવો તો શું? મારું એક જ કહેવાનું છે કે માતાજીના મંદિરે તમે જાઓ તો તમે ગંદકી શું કામ ફેલાવો? તમે તમારા ઘરે જો માખી ન ઉડવા દેતા હોય તો આ તો આપણા માનું ધામ કહેવાય. હા, ઈ બરોબર એ તમે જો તમે જ્યાં ત્યાં કચરો, પાણીની બોટલો, માવાના કાગળ તમે નાખીને ઉયા જાઓ તો એ આપણને શોભા આપે? હા. તો એ આપણામાં માણસાઈ હોવી જોઈએ કે આપણે મંદિરે જવી તો ત્યાં ચોખ્ખાઈ રાખીએ, આપણા ઘર જેવું જ રાખવું જોઈએ. બસ મારું એટલું જ કેવું છે ને જો માણસાઈ હોય તો તમે સુધરજો બસ. હા એ બરોબર છે કલ્પેશભાઈ ની વાત આપણે ગમે ત્યાં મંદિરે જઈએ તો આપણે ભાઈ કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં આપણે જ્યાં કચરા ઢોલ હોય ત્યાં નાખી દેવાનું એનો સંદેશ બહુ બરોબર છે મને મગજમાં બેસી ગયો કે આપણે ગમે ત્યાં મંદિરમાં જઈએ તો આપણે ધ્યાન રાખવાનું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું આગલા બીજા નવા બ્લોગમાં. જય